દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. એક લીલા પાનની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઋતુ ઘરે લઈને આવે, એનું નામ દીકરી. તેની એક મીઠી મુસ્કાનથી પિતાના આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય, એનું નામ દીકરી. દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે. એટલે જ તો દીકરી જન્મે ત્યારે એવું કહેવાય કે લક્ષ્મીજી પધાર્યા. ત્યારે જો એક પિતાને એવો કોલ આવે કે તમારી દીકરીએ પંખા પર લટકીને આત્મહત્યા કરી છે, તો તે જાણીને વૃદ્ધ પિતાને શું થયું હશે? તેવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના મઉ ગામનો છે, જ્યાં એક સિવિલ જજ જ્યોત્સના રાય ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. સમગ્ર ઘટના વિશે જાણીશું. નમસ્કાર, હું છું આપની સાથે કૃપા ઠક્કર. ન્યૂઝ ફોર ઇન્ડિયાના ક્રાઇમના એપિસોડમાં સ્વાગત છે આપનું. સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં બની છે અને આજે આપણે જે મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ હાલમાં કાર્યરત મહિલા સિવિલ જજ હતી, જેનું પૂરું નામ જ્યોત્સના રાય છે. જ્યોત્સના રાયનો જન્મ 5 જુલાઈ 1995 ના રોજ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં થયો હતો. જ્યોત્સના રાયના પિતા અશોક કુમાર પોતે બદાઉન જિલ્લામાં જુનિયર વિભાગમાં સિવિલ જજ તરીકે કામ કરે છે. જ્યોત્સના રાય પોતે બાળપણમાં ખૂબ તેજસ્વી અને અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેણે 2010માં હાઈસ્કૂલની પરીક્ષા અને 2012માં ઇન્ટરમીડિયેટની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી. તેણીની 2019માં ન્યાયિક સેવામાં જોડાઈ હતી. માત્ર જ્યોત્સના રાય 24 વર્ષની ઉંમરે જ જજ બની ગઈ અને નવેમ્બર 2019માં તેમનું પ્રથમ પોસ્ટિંગ એડિશનલ સિવિલ જજ જુનિયર ડિવિઝન અયોધ્યામાં થયું હતું. જ્યોત્સના રાય એના કામ પ્રત્યે એટલી જનૂની હતી કે કોઈ પણ કેસનો નિર્ણય લેતા પહેલા તે આખી રાત અભ્યાસ કરતી હતી. જ્યોત્સના રાય સાથે કામ કરતી વખતે તેમને અલગ અલગ જગ્યાએ સારા હોદ્દા પર કામ કરતા અધિકારીઓ સાથે મળવાનું અને વાતચીત કરવી પડી હતી. તેમનું વર્તન અને જીવનશૈલી જોઈને તેઓ વિચારી પણ નહોતા શકતા કે આટલી ખુશખુશાલ રહેલી જ્યોત્સના રાય આત્મહત્યા કરી શકે છે. જ્યોત્સના રાય એક હિંમતવાન છોકરી હતી. દરેકને હિંમત અને તાકાત સાથે આગળ વધવાની પ્રેરણા આપતી હતી. 3 ફેબ્રુઆરી 2024 ના રોજ શનિવારે ઘરમાં કામ કરતા કર્મચારીઓ રોજની જેમ મહિલા સિવિલ જજ જ્યોત્સના રાયના ઘરે પહોંચ્યા. ઘણી વખત દરવાજો ખખડાવતા છતાં, બેલ વગાડવા અને મોબાઈલ પર કોલ કરવા છતાં દરવાજો ન ખુલ્યો. પછી કોલોનીમાં રહેતા અન્ય ન્યાયાધીશ અને કર્મચારીએ કોતવાલી પોલીસને જાણ કરી. એસએસપી આલોક પ્રિયાદર્શી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોલીસને લગભગ 9:30 કે 10 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે મહિલા જજ કોર્ટમાં પહોંચ્યા નથી. તેને તેના કોર્ટના અધિકારીઓએ ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. તો માહિતી મળતા જ પોલીસ પહેલા માળે તેમના સરકારી આવાસ પર પહોંચી. કોઈ ગતિવિધિ કે અવાજ ન સંભળાતા પોલીસ કર્મીઓએ દરવાજો તોડીને અંદર જઈને બાજુના રૂમમાં જોયું તો સૌની આંખો સ્તબ્ધ થઈ ગઈ. જ્યોત્સનાની લાશ પંખાથી લટકતી હતી. કોતવાલી પોલીસે લાશને પંખા પરથી નીચે ઉતારી અને તેના અધિકારીઓને જાણ કરી. આ અંગેની માહિતી મળતા જ બદાનું જિલ્લા ન્યાયાધીશ પંકજ અગ્રવાલ, ડીએમ મનોજ કુમાર, એસએસપી આલોક પ્રિયદર્શી સહિત ન્યાયિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યોત્સના રાયના માતા પિતાને જાણ કરીને બોલાવવામાં આવ્યા અને પોલીસે તેમની તપાસ શરૂ કરી. જ્યોત્સનાના માતા પિતા સાંજે 5:30 કલાકે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. 3 ડોક્ટરોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ માટે ઉજાની સીએચસીમાંથી ડોક્ટર હરીશ કુમાર, જિલ્લા હોસ્પિટલમાંથી ડોક્ટર રાજેશ કુમાર વર્મા અને મહિલા હોસ્પિટલના ડોક્ટર અનામિકા સિંહને બોલાવવામાં આવ્યા હતા. ત્રણેય સંયુક્ત રીતે લાશનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. તો આ દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. એસએસપી આલોક પ્રિયાદર્શીએ કહ્યું કે મહિલા જજના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પેનલ દ્વારા કરવામાં આવ્યું છે. મૃત્યુનું કારણ લટકતું હતું. તેમના પરિવારજનો મૃતદેહને અયોધ્યા લઈ ગયા છે. તેના નજીકના લોકોએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યા સુધી મહિલા જજ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા.
અને તેનો અવાજ બહારથી આવી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે મોબાઈલ ફોન પર વાત કરનાર વ્યક્તિ તેના મૃત્યુનું કારણ હોઈ શકે છે. પોલીસે હજુ સુધી તેના વિશે કોઈ બાબતે ખુલાસો કર્યો નથી. આ બાબતે તપાસ હાલમાં ચાલુ છે. મહિલા સિવિલ જજ જ્યોત્સના રાયના ઘરેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે, જેમાં કંઈક એવું લખેલું છે કે કોઈને પચાવી શકાતું નથી. કોર્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમજી શકતા નથી કે જજને કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમને કઈ સમસ્યા હતી. સુસાઇડ નોટ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે મહિલા ન્યાયાધીશ જ્યોત્સના રાયે આ સુસાઇડ નોટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખી છે. હિન્દીમાં લખ્યું છે, મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. જો તમારે તપાસ કરવી હોય તો તને કશું જ નહીં મળે. તો આ સાથે જ અંગ્રેજીમાં ફીલિંગ એકલા, ફીલિંગ અનહેપી પણ લખવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું પણ લખવામાં આવ્યું છે કે મારા અંતિમ સંસ્કાર અયોધ્યામાં સરયુના કિનારે કરવામાં આવશે. વધુ એક વાત સામે આવી છે કે રૂમમાંથી 2021ની એક ડાયરી પણ મળી આવી છે, તેમાં 29 જાન્યુઆરી સુધીના પાના ફાટેલા છે. કહેવાય છે કે આ પાના પણ તાજેતરમાં ફાટી ગયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે જજે તેની માતા સાથે પણ વાતચીત કરી હતી અને તે સમયે ખુશ હોવાનું કહેવાય છે. આ વાતનો ઉલ્લેખ તેમના પિતા વતી જણાવવામાં આવ્યો છે. અહીં સૂત્રોનું કહેવું એવું છે કે પીઠ પર વાદળી રંગના નિશાન જોવા મળ્યા હતા, પરંતુ નિષ્ણાંતોના મતે લાંબા સમય લટકતી લાશને કારણે આ નિશાન હોઈ શકે છે. શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા નથી મળ્યા. મોત પાછળનું કારણ શું છે તે હજુ બહાર નથી આવ્યું. મહિલા ન્યાયાધીશનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેનો નંબર સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો છે. તેના નંબરની કોલ ડિટેલ પણ મેળવવામાં આવી રહી છે. અંતર્ગત મોબાઈલ ફોનથી મૃત્યુનું કારણ આવવાની ધારણા જે છે તે સેવાઈ રહી છે. મોત પાછળનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. મહિલા ન્યાયાધીશનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેનો નંબર સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો છે. તેના નંબરની કોલ ડિટેલ પણ મેળવવામાં આવી રહી છે. અંતર્ગત મોબાઈલ ફોનથી મૃત્યુનું કારણ બહાર આવવાની ધારણા છે. બદાઉન જિલ્લાના સિવિલ જજ જુનિયર વિભાગ જ્યોત્સના રાયના પિતા અશોક કુમાર રાયે રડતા રડતા વાત કહી. તે કોઈ પણ ભોગે સ્વીકારવા માટે તૈયાર નથી કે તેમની પુત્રી અભ્યાસ કરીને ન્યાયાધીશ બન્યા બાદ કેવી રીતે આ પગલું ભરી શકે, જીવન સમાપ્ત કરવાનું પગલું કઈ રીતે ભરી શકે. તેણે હત્યાની આશંકા સાથે કેસ દાખલ કર્યો છે. તો આ હતી આજની સમગ્ર ઘટના. તો હવે જોવું રહ્યું કે આ આત્મહત્યા છે કે હત્યા, શું કારણ છે. એક સિવિલ જજને પણ આવી રીતે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી. તેના દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં પણ કોઈ જ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે કોઈ વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી. તો શું કારણ હશે કે જ્યોત્સનાએ વિચાર્યા વગર આવું પગલું ભર્યું. અંતર્ગત આ સાથે જ હું રજા લઉં છું અને ફરીથી મળીશું આવા જ એક નવા કિસ્સા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ.